નરેન્દ્ર મોદીની 2019માં ફરીવાર વિજય પ્રાપ્તિ માટે સુરત શહેરમાં મહાયજ્ઞનું આયોજન કરાયું। માતૃશક્તિ દ્વારા પ્રથમ વખત 108 કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું, જેમાં 105 કુંડમાં 532 જેટલી મહિલાઓએ બેસી હવન કર્યો। 400 થી વધુ દિવ્યાંગોએ વિજય પ્રાર્થના સાથે આરતી ઉતારી। મહાયજ્ઞમાં 3 મુખ્ય કુંડ રાખવામાં આવ્યા હતા, જેમાં 3 મુખ્ય મહેમાનો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો। સાથે જ આ યજ્ઞમાં મોટી સંખ્યામાં કિન્નરો પણ ઉપસ્થિત રહ્યા, જેમણે નરેન્દ્ર મોદીના વિજય માટે પ્રાર્થના કરી। ભારતમાં પ્રથમવાર પૂરા ભારત અને ગુજરાતમાં સુરતમાં પ્રથમવાર શનિ યજ્ઞ થવાનું છે, એ પણ માત્ર શક્તિ દ્વારા। મોદીજી માટે અમે લોકો ફરીથી પ્રધાનમંત્રી બને એને માટે બહેનો એક સાથે 108 આહુતિ આપવાના છે, એટલે ટોટલ 550 એક સાથે આહુતિ આપશે હવનકુંડમાં અને ભવ્ય આયોજન છે।